સંજેલી તાલુકામાં આવેલ છુસા અને ડોકતલાવડી ગામે ગત રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા ઘર અને દુકાનમાં ચોરી કરી ફરાર. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ છુસા અને ડોકતલાવડી ગામે ગત રાત્રિના સમયે અજાણ્યા ચોર લૂંટારાઓ વિવિધ જગ્યાઓએ નાની મોટી ગલ્લાઓની દુકાનો પર અને ડોકતલાવડી ગામે મકાનમાં તસ્કરોએ ઊંઘી ગયેલા પરિવાર વાઘેલા નરેશભાઈ સબુરભાઈને ત્યાંથી થાપડા ખોલીને પાયલ છડા દોરો તિજોરી તોડી લઈ ગયા હતા. તેમજ રાવત મુકેશભાઈ નટવરભાઈ જેઓ હનુમાન ટેકરી પર ગલ્લાની કરિયાણાની દુકાન તેમના ઘરથી 1.5 કિલોમીટર દૂર આવેલ છે, જેઓ પણ રાત્રિ દરમિયાન ઘરે જઈ રહ્યા હતા અને સાંજે તસ્કરોએ ગલ્લો તોડી 10,000 રૂપિયા રોકડા રકમ અને કરિયાણાનો સામાન અંદાજે રૂપિયા 40,000નો ચોરી થયેલ છે. જ્યાં ચોકી પોઈન્ટ બંધ કરવામાં આવેલ છે, જે ફરીથી ચાલુ કરવા ગ્રામજનોની લોકમાંગ ઉઠવા પામી છે. તેમજ રતિલાલ ભુરસિંગભાઈ વાઘેલાને ત્યાં ગલ્લાની તોડફોડ કરી તસ્કરોએ ચોરી કરેલ છે. ગ્રામજનોએ 100 નંબર પર તેમજ સંજેલી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી સ્થળ તપાસ કરી તસ્કરોની ઝીણવટભરી તપાસ હાથ ધરી. ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ડુંગરાળ વિસ્તારમાં ઘરોની રહેઠાણ વસ્તી છે, જેથી ચોકી પોઈન્ટની અમુક વિસ્તારોમાં ખૂબ જ જરૂરિયાત છે. દિવસે ને દિવસે ચોરીની ઘટના વધતી જાય છે, જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર સુરેશભાઈ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ સાથે જસુભાઈ ગણાવા.